કાંકરા તાલુકામાં સવારે અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા પવન સાથે ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી. પ્રાપ્ત વિગત અનુસાર હવામાન ખાતે આગાહી કરવામાં આવી, જે મુજબ ઉત્તર ગુજરાતમાં મેઘમહેર ચાલુ થઈ ગઈ છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના કાંકરા તાલુકાના સિહોરી, આકોલી, થરા, ઉમરી, કંબોઈ, અરણીવાડા અને રાનેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. હવે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા. ત્યારે હવે વાવણી લાયક વરસાદ વરસ્યોના પગલે માનવ જીવન પ્રભાવિત થયું છે અને હવે ગરમી અને બફારાથી લોકોને રાહત થઈ. ત્યારે હવે સિહોરી માર્કેટ યાર્ડ પાસે હાઈવે રોડના સર્વિસ રોડ પાસે લોકોના વીજપોલ પવનના કારણે હાલત ડોલક થતા કેમેરામાં ક્લિક થયા. ત્યારે હવે ચોમાસાના આગમન સાથે જ વીજ કંપનીના વીજપોલ પવનના કારણે હલતા દેખાય છે. ત્યારે હવે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ ઘણા બધા સવાલો ઊભા થયા છે. ત્યારે હવે પાટણ નાળા પાસે ગૌમાતાના સ્ટેચ્યુથી નાળા નીચે મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને વરસાદી પાણીનો ભરાવો થઈ જતા ટુ વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કરી ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે. ત્યારે હવે સિહોરી ખાતે નીચાણવાળા વિસ્તારોમાં જાહેર રસ્તા પર પાણીનો ભરાવો થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ અવઢમાં મુકાયા છે અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવેલ ગટર લાઇન માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. ત્યારે હવે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર માછલા ધોવાય છે અને નગરોળ તંત્ર દ્વારા આ ખાડા કામ કરી તમામ પ્રકારની સુવિધાઓ અંગે માત્ર કાગળ ઉપર જ સબ સલામતના દાવા કરતું હોય તેમ લાગે છે. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.